જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? બહુ સારું લાગે જ્યારે પરદેશમાં પણ કોઈ ગુજરાતી બોલે અને એમાં પણ આપણા જે ભગવાન જે ખરેખર આખા વિશ્વના હોય એ તમને એવી રીતે મળે જાણે આપણા પોતાના હોય. મારા ફઈ છે જો બતાવો ભાઈ કે જેના કારણે અમે અત્યારે અહીંયા આવ્યા. એ ઓહાયોમાં રહે છે, લગભગ છેલ્લા 50-55થી રહે છે. એ જ્યારે પણ અમદાવાદ આવે ને એટલે અમને વાત કરે. હું તો રૂઈની પૂડી બનાવીને લઈ જાઉં છું, ત્યાં મારા મંદિરમાં હું રોજ ભગવાનને મળું છું. એટલે અમે જેવા ગઈકાલે રાત્રે અહીંયા આવ્યા એવું ઈચ્છા થઈ કે ચાલો આજે ફોઈના ભગવાનને મળવા જઈએ. અને સાથે સાથે આટલા સરસ ગુરુના જે શિષ્ય કહેવાય કે જે ભગવાનનો એક અંશ કહેવાય એવા વ્યક્તિ મળી ગયા જે સુરતના હોય. અને એમણે જે જ્ઞાન થોડું આપ્યું, બીજી ત્રીજી વાતો કરી. એમણે જે શિવજીના ફોટાવાળા જે એમના ચેનલ ઉપરના વિડીયો બતાવ્યા, આપણને એમ થયું કે આ શિવલિંગ નથી, આ ખરેખર રૂબરૂ ભગવાન છે. અને આટલું સુંદર વાતાવરણ જ્યારે અમેરિકા આવીને જોઈએ ત્યારે એમ થાય કે ફઈએ સારું કામ કર્યું છે. એટલે ફોઈ કોને કહેવાય? પપ્પાની બેન. અને જ્યારે એમ લાગે કે હું પપ્પાને મળ્યો કે મારી ફોઈને મળ્યો, એક સરખું લાગે. અને એની નિમિત્ત બની મારી ઘરવાળી એણે આવીને કાલે જ કીધું કે આપણે ફઈ જે આશ્રમે જઈએ એ મહારાજના ત્યાં આપણે મળવા જઈએ. એટલે એક પરિવારની લાગણી આટલે દૂર આવીને પણ જ્યારે પ્રજ્વલિત થાય એટલે એવું થાય કે ના, ભારતીયની સુગંધ પણ એટલી જ છે અને ભગવાન ખૂણે ખૂણે છે એ આપણને દેખાઈ આવે. અને જ્યારે આવું સ્વામિનારાયણ ધામ કે જે વડતાલનું હોય એટલે એવી યાદ તાજી થઈ ગઈ કે અમે અમદાવાદથી જે સાયકલ લઈને 3-4 વખત વડતાલ ગયા અને ત્યાં પહોંચીને જે દર્શન તો કરીએ, સ્વામિનારાયણ મહારાજનો જે મંદિરનો પ્રસાદ આરોગીએ એટલે એવું લાગે કે જાણે આમ પેલા કૃષ્ણ ભગવાને પેલા એના ગરીબ મિત્ર જે સુદામા કહીએ એને જાણે ખોબલીમાંથી કાઢીને પેલો આપ્યો અને જેટલો મીઠો લાગે એટલો પ્રસાદ મીઠો લાગે. એટલે એવું થાય કે ના, અમેરિકામાં પણ ભારત વસે છે એટલે ભારતમાં તો આખું વિશ્વ વસે છે. ચાલો, જય સ્વામિનારાયણ. જય હિન્દ. જય